શિવ શબ્દ બોલીએ પણ શિવનું વિસ્તૃતિકરણ કરીએ તો બહુ સરસ મહાત્માઓ લખે છે. શમ નિત્યમ સુખમાનંદમ ઈકાર પુરુષસ્તવ વકાર શક્તિ અમૃતમ મેલનમ શિવ ઉચ્ચતે. આ શિવ શબ્દ બોલીએ એટલે માત્ર શમ નિત્યમ, શિવનો ખાલી શ બોલાય, હજુ માત્રા લાગવાની બાકી છે. ખાલી શિકારનો શ બોલાય ત્યાં તો શમ નિત્યમ સુખમ આનંદમ, સુખની પ્રાપ્તિ થવા મળે. હજુ શી નથી થયો, શ જ આવ્યો છે અને શી સંપૂર્ણ ઉચ્ચાર થાય એટલે ઈકાર પુરુષસ્તવ. ઈકાર થયો એટલે ભગવતી જગદંબા રાજરાજેશ્વરી માં પાર્વતી આવી મારા તમારા જીવનમાં મંગલ કરે છે. શી શબ્દ બોલાય એટલે શિવ અને પાર્વતી પ્રવેશી જાય. પછી વકાર શક્તિ અમૃતમ, શક્તિ બનીને ભગવતી જગદંબા મારા તમારા જીવનમાં પ્રવેશે. સાક્ષાત શંકર આવે, સુખ લઈને આવે. પુરુષ ભગવાન શિવ ત્રયશૂલ પાણી, ત્રિશૂલ લઈને આવે, મારા તમારા ત્રણે ત્રણ પ્રકારના શૂલને નિવૃત્ત કરે. અને પછી આદ્ય શક્તિ મા પાર્વતી આવે. ખાલી શિવ શબ્દનો અર્થ એટલે આ 9 દિવસમાં શિવ શિવ શિવ, એના સિવાય આપણે કાંઈ કામ કરવું નથી. અને આ તક મળી છે, આ તકને ઝડપી લેવી જોઈએ. વારંવાર તકો આવતી નથી.